પાટણ મામલતદાર કચેરી ખાતેથી રથનું કરાયું પ્રસ્થાન। લોકસભાની આગામી ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ચૂંટણીઓને અનુલક્ષીને તમામ રાજકીય પાર્ટીઓ સહિત વહીવટીતંત્ર સજ્જ થયું છે। મતદાન જાગૃતિથી લોકો અવગત થાય અને પોતાનો કિંમતી વોટ યોગ્ય રીતે આપી શકે તેવા સંદર્ભે લોક જાગૃતિ મતદાન રથનું પાટણ મામલતદાર કચેરી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તો આ રથ પાટણ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઈવીએમ મશીનની જાણકારી આપી લોકોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। પાટણ શહેરમાં મામલતદાર કચેરી ખાતેથી 18 વિધાનસભા પાટણના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મતદાતાઓની જનજાગૃતિ માટે ઈવીએમ અને વીવીપેટના માર્ગદર્શન રથને આજે પાટણ જિલ્લાના ગામડાઓમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। જ્યારે આ પ્રસંગે પાટણ શહેરના મામલતદાર ડીકે રાજપાલ અને પાટણના ગ્રામ્ય મામલતદાર જીઆર ડાભીના હસ્તે લીલી ઝંડી આપી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ તબક્કે પાટણ શહેરી વિસ્તારના મામલતદાર ધનરાજભાઈ રાજપાલ દ્વારા લોક જાગૃતિ મતદાન રથનું પ્રસ્થાન ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યું હોવાનું જણાવી ગામે ગામ લોક જાગૃતિ મતદાન રથ ફરી મતદાતાઓને વીવીપેટ અને ઈવીએમ મશીનની માહિતી આપી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવાનું આહવાન કર્યું છે। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ મેસર। 24 અંતર્ગત 18 પાટણ મત વિભાગમાં લોકોને જાગૃતિ માટે આજે ગામે ગામ રથ મોકલવાનું આયોજન કરવામાં આવેલું છે, જેથી લોકોને ઈવીએમ અને વીવીપેટથી જાગૃતિ આવે। એના માટે અમારા પ્રાંત અધિકારી સાહેબ તરફથી એક ગામે ગામનો ઓર્ડર કરેલો છે। અમારા આઈટીઆઈના નિષ્ણાતો દ્વારા ગામે ગામ આ રથ જશે અને ત્યાં નિદર્શન કરવામાં આવશે, જે વોટિંગ કરવામાં આવશે અને સમજાવવામાં આવશે કે કેવી રીતે વોટિંગ કરવું, જે લોકોને બહોળા પ્રમાણમાં પ્રચાર થાય, પ્રસાર થાય, સમજણ પડે એ માટે આ બાબતે આયોજન કરેલું છે।